આજે છે જય શ્રી ખોડિયારમાં જયંતી। તો મિત્રો, આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું શ્રી ખોડિયારમાંનું પ્રાગટ્ય સ્થાન અને ઇતિહાસ। નમસ્કાર મિત્રો, જય શ્રી ખોડિયારમાં। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। ભાવનગર પંથકમાં બોટાદ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિ માં ખોડિયારનું પ્રાગટ્ય સ્થાન છે। ઈસવીસન 836ની મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મ દિવસ મનાય છે। રોહિશાળા નાનકડા ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો। ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેને 8 સંતાનો આપી તેનું વાંઝિયામેણું દૂર કર્યું હતું। 7 બહેનો અને 1 ભાઈ એ અહીંયા પારણામાં જન્મ લીધો હતો। સૌથી નાની બહેન એ જોગમાયા ખોડિયાર છે। આજે પણ આ નાનકડા ગામમાં ખોડિયાર જયંતી ધામધૂમથી ઉજવાય છે। મામડિયા એ અખંડ ભક્તિથી મહાદેવનું તપ કર્યું અને અન્ન જળનો ત્યાગ કર્યો અને 8 દિવસ પછી પ્રસન્ન થયેલા મહાદેવે વરદાન આપ્યું કે તે 8 દિવસ સુધી આકરું તપ કર્યું છે તો હું તને 8 સંતાનો આપું છું। 7 દીકરીઓ અને 1 દીકરો। 7 દીકરીઓમાં સૌથી નાની દીકરી જોગમાયા મહાશક્તિનો અવતાર હશે। તે દુનિયાના દુઃખો મટાડશે। હે મામડિયા, તું ઘરે જા અને 8 પારણા બંધાવજે। મહાદેવની કૃપાથી આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ અને જાનબાઈ ખોડિયાર 7 દીકરીઓ અને દીકરાનું નામ મેરખિયો। ખોડિયારમાં પરચાધારી જોગમાયા તરીકે ઓળખાયા। નાનપણથી જ તેમણે અનેક દુઃખીઓના દુઃખો મટાડ્યા અને અનેક પરચાઓ પૂર્યા। એકવાર ભાઈ મેરખિયોને સાપ દંશ દીધો હતો। માં ખોડિયારે જણાવ્યું કે પાતાળમાંથી અમરકૂપો લાવી તેમાંનું અમૃત મેરખિયાને પીવડાવે તો સાપનું ઝેર ઉતરી જાય અને ભાઈ સાજો થઈ જાય। માં ખોડિયારે તરત જ સમુદ્રમાં ઝંપલાવ્યું। તેમને સમુદ્રમાં મગરે મદદ કરી હતી। અમરકૂપો લઈને ઝડપથી આવતા કોઈક પથ્થર સાથે તેમનો પગ અથડાયો, જેથી માતાજી
લંગડાતા ચાલવા લાગ્યા. આ જોઈ બધી બહેનો કહેવા લાગી કે આ ખોડીએ આવી ત્યારથી માતાજી ખોડિયારમાં કહેવાયા. ભાવનગરના રાજાએ માતાજીને પોતાના મહેલમાં લઈ જવા માટે ખૂબ વિનંતી કરી. રાજાના અતિ આગ્રહથી માતાજીએ આવવા હા પાડી, પણ શરત કરી કે હું તારી સાથે તારા સ્થાને આવીશ. તે સમયે તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલતી આવીશ. જ્યારે તું પાછળ ફરીને મને જોઈશ ત્યાંથી હું આગળ નહીં આવું. તે જગ્યા એ મારું સ્થાનક હશે. રાજાએ આ શરત માન્ય રાખી. રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યા છે. સમય વહી જાય છે. માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં રાજાને શંકા ગઈ કે માતાજી મારી પાછળ આવતા નથી. એટલે રાજાએ પાછળ કરીને જોયું. માતાજી ત્યાં ઊભા થઈ ગયા અને રાજાને કહ્યું કે રાજા, તે શરતનો ભંગ કર્યો છે. હવે હું અહીંયાથી આગળ નહીં આવું. આ મારું સ્થાનક છે. આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ રાજપરા ધામ છે. આજે વિશાળ મંદિરમાં દરરોજ હજારો માઈ ભક્તો આવે છે. લાપસીનો પ્રસાદ ચડાવી શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે. રાજપરામાં આજે પણ મા જોગમાયા ખોડિયાર સાક્ષાત દર્શન દેતા મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. તાતણિયા ધરાવાળી, માટેલ ધરાવાળી અને ગળધરાવાળી માં આદ્યશક્તિ જોગમાયા ખોડિયાર કળિયુગમાં સાક્ષાત પરચાધારી માં છે. સૌની મનોકામના પૂરી કરનાર દયાળી માં છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી ખોડિયાર માં લખવાનું ભૂલતા નહીં, જેથી ખોડિયાર માની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી ખોડિયાર માં, જય માતાજી, હર હર મહાદેવ.